હેલો ગાઈસ, તો આપણે આવી ગયા આપણા વ્લોગમાં ગાઈસ ને. આપણો વ્લોગ ગુજરાતી એટલે કે હાવ દેશી ગુજરાતી વ્લોગ છે ગાઈસ ને. તો આપણા વિડીયો જોવાનું ગાઈસ તો ભૂલતા નહીં. નવા આવ્યા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. બધી આપણે ચેનલનું નામ છે અશોક વ્લોગ 24TH. તમે ખાસ સર્ચ મારશો ને તો હવની ચેનલ પહેલી આપણે આવશે. પાછા બીજાને આ ખબર નહીં બાકી અશોક વ્લોગ 24TH લખવાનું. હવે પે ગેસ ચેનલ આપણે આવશે. આ ગાઈસ તો નામ આપણે એવું રાખ્યું છે કે યુટ્યુબમાં સર્ચમાં આવશે. ભલે ચેનલમાં વ્યૂઝ ના આવ્યો હોય તો આપણે ચેનલ સર્ચમાં પહેલી આવે. રેડી? તો ગાઈસ તો છે ને હમણાં ગાઈસ તો વ્યૂઝ ગતું નહીં આવતા. હમણાં હાવ ડાઉન માંડે છે આપણી ચેનલ. બહુ એટલે કે બહુ ડાઉન માંડે છે. નો વ્યૂઝ આવે છે પણ કશું વાંધો નહીં. મહેનત આપણે ચાલુ રાખીએ અને જે થવું થાય એ બધું દૂર રાખશે ગાઈસ. તો હવે છે ને આપણે કંઈ એટલી હાર નહીં માની લીધી હતી. આપણે એવું છે કે ટાર્ગેટ 2 મહિના વિડીયો બનાવવાનું ગાઈસ. તો જો વ્યૂઝ આવશે ને તો બધાને આપણે વિડીયો સારા લાવશું. બધાથી તમારે જોવાની મજા આવશે એવી આપણે વિડીયો લાવશું. પણ ખાલી એકવાર તમે છે ને ચેનલને સપોર્ટ કરો ફૂલે ફૂલ. નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટ હાઈ કરો પછી કાથી જેવા વિડીયો લાગે મારા. તો ખાલી અમે છે ને તો આપણે ચેનલમાં જોવા જાય નવી ચેનલ બનાવીને ફર્સ્ટ વિડીયો આપણે શેર કર્યો ને એમાં સબસ્ક્રાઈબ આવ્યા હતા 13. હાલે એના 13થી જે કે સબસ્ક્રાઈબ નહીં હોય છે. અને વ્યૂઝ આવ્યા તો વ્યૂઝ હજી વધતા નહીં. એમાં એવું હોય છે કે આગળ શું બોલે યાર કંઈક ગાઈસ. તો વેચવા આવ્યા છે લસણની. હું માઇકમાં બોલે એટલે સંભળાય છે. ગાઈસ આપણે હતો નહીં હોય ગાઈસ. તમે કહેતા હોય તો વિડીયો ખરાબ કેમ આવે છે. ખરાબ થવા માટે શું કે જો તમે આપણે ચેનલ બનાવી હતી ટૂંક સમયમાં મહિનો નહીં છો. એક મહિનો નહીં છો. રેડી? 1 મહિનો બાકી છે. મહિનો થવામાં વિડીયો તૈયાર 24 થયા લાગે. અને વિડીયો પૂરા 30 થશે ને તારા ચેનલ બનાવવાનો 1 મહિનો ફિક્સ થઈ જશે. અને 1 મહિનામાં હાવ વ્યૂઝ નહીં મળ્યું તો હાવ મને લાગ્યું નહીં કે ચેનલ આપણી ચાલે બજારમાં. ચેનલ ચાલે ને પાછા મજા આવે યાર વિડીયો બનાવવાની. આમાંથી મજા ના આવે બનાવવાની. કેમ કે હાલ એવું છે. હાલ બહુ ખરાબ ટાઈમ હેડેલો છે યુટ્યુબમાં આપણો. એટલે હાલ તો કંઈ એટલે અમે તો એ વિડીયો આવતા હોય ને આપણને ફાવે કેવા વિડીયો બનાવવા. વ્યૂઝ ના આવતા હોય ના આવે એટલે આપણને એવું લાગે કે ના વ્યૂઝ નહીં આવતા. એટલે આમાં સમય થોડો ઓછો બગાડવાનો. ઓછું ફોકસ કરવાનું. બાકી ઘણા વ્યૂઝ આવતા હોય સારા વ્યૂઝ આવતા હોય ને સબસ્ક્રાઈબ લાઈક બધું આવતું હોય ને તો આપણે ઘણો ટાઈમ પણ પસાર કરીને વિડીયો સારા બનાવીએ. અને ગાઈસ તો છે ને ના તો ગાઈસ તો તમારે નવી ચેનલ બનાવી હોય તો બનાવી શકો. તમે પણ વ્લોગ લાગી શકો. વ્લોગમાં ગાઈસ તો જેમ કે કોમેડી હોય તો વ્લોગ બધા સારા ઉપડે. આપણે ચેનલમાં ગાઈસ તો એવું છે કે આપણે કોઈને કોપી કરી નથી ગાડી. બધું ખુદ એટલે નામ બધું કોઈને પૂછ્યું નથી કે ચેનલમાં શું નામ લખવું. બધું આપણે જાતે રાખ્યું છે. અને તો બીજું તો કશું નહીં. કોઈને આપણે સહાય નથી ચેનલમાં. ખુદ પોતે જ બધું કરવાનું હાથથી. એટલે કે વિડીયો બનાવો, વિડીયો અપલોડ કરો, ટાઇટલ બનાવું બધું ખુદ એટલા કરવાનું. હાલ એ ટાઈમ આવશે કોક વ્યક્તિની સાથમાં લેવામાં એટલે કે સપોર્ટમાં. એટલે એ એડિટિંગનું કામ કરે કેમેરામેનનું એવા માણસ એક રાખવા નથી. બાકી શેર થશે વિડીયો આવે ને તો આપણે રાખશે કેમેરામેન રાખશે, એક રાખશે એડિટિંગ એના બધા નોખા માણસો રાખી લઈશું. પણ વ્યૂઝ આવે તો હજી આપણે વ્યૂઝ નહીં આવતા નથી બરાબર ને. એટલે કાંઈ બરાબર કહેવાય ને. વ્યૂઝ સારા આવશે ને મજા આવશે યાર.
અને ગાઈસ તો તમે હા વ્યૂ ચાલો મસ્ત તમે તો આપી નથી શકો પણ તમે તો વિડીયો એકવાર દો અને વિડીયો ડેલી દો આવો તો તમારો સપોર્ટ ફૂલ કહેવાય. બાકી નથી ના કહેવાય જેમ કે ડેલી વિડીયો ડેલી વિડીયો લાઈક કરો પછી કોમેન્ટ કરો પછી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સબસ્ક્રાઈબ કરીને બેટરી નોટિફિકેશન ઓલ કરી એટલે કાંઈ વિડીયો પડે એટલે વિડીયો તમારે કાંઈ તો આવવાનું બસ ને તમારે એટલું પછી તમે સપોર્ટ કામ કરી દેવાનું. આગળ તમારા મિત્રો કંઈ આવવાના નથી પણ જો માલ કંઈ આવતું નથી જો એવું લાગશે થોડા ફેમસ થશું તો આપણે કંઈ વિચારશું આપણે સબસ્ક્રાઈબર માટે એવું નહીં કે એક માટે વિચારવાનું આપણે કંઈ નવું લાગશે રેડી એટલે એવું નહીં કે આ મારા ખુદને વિચાર એવું નહીં. હા પેલા પૈસા આવે થોડા આવે ઘણા આવવા મળે નહીં પછી આપણે ખાવું પડશે ગાઈસ તો અને ગાઈસ તો બોલું 10 મિનિટ વિડીયો બનાવવાનો એ કારણ કે વિડીયો હવે ચાલી જાય ને 1 લાખ 2 લાખ 5 લાખ તો સારું વોચિંગ મળે ને સારું સબસ્ક્રાઈબ મળી જાય ને તો ડાયરેક્ટ ચેનલ મોનેટાઈઝ થઈ જાય. આ કારણથી 10 મિનિટમાં વિડીયો બનાવવાનું છે. જો ગાઈસ તો આપણે છે ને ગાઈસ તો આપણી જગ્યા પછી બતાવવાનું આપણે વિડીયોમાં ચાર મકાનની જગ્યામાં એવું છે કે જગ્યા બહુ પડી હતી અને એ જગ્યામાં આપણે આખો દિવસ વિડીયો બધા વિડીયો આજે જગ્યા પર શૂટિંગ કરવાના જગ્યા નહીં બદલાવતા અને બધું જ્યાં એ ફાર્મ હાઉસ છે એટલે કે રહેવા માટે નહીં ખાલી આપણે આવે અને કાંક કરીને વિડીયો આપણો પૂરો પડે એના કારણથી એટલે આપણે એટલે પૂરો એટલે જગ્યાનું નામ ફેમસ થઈ જાય એટલે જગ્યા પર ઘણા વિડીયો બનાવે ખબર છે ને ત્યાં કે આપણો ફાર્મ હાઉસ છે આખા ફાર્મ હાઉસ નામથી વિડીયો વધારે બનાવવાના તમે સમજી જાઓ છો કે એક ફાર્મ હાઉસથી એટલે કે આપણું ઘર હોય તો ઘરથી કેટલા વિડીયો બનાવવાના એવું આ ગાઈસ તો હવે છે ને આપણે તો એવું છે કે 10 મિનિટ પૂરી થાય એટલે વિડીયો ફટાફટ સ્કીપ એટલે પૂરો કરી નાખે એટલે મળી જાવ તો આપણે ગાઈસ તો બીજું કશું નહીં અને આમ તો મેં ઘણા ને યુટ્યુબ જેટલી 2 વર્ષ પૂરી મહેનત કરી છે હજી કંઈ સફળ નહીં છું એટલે પલકમાં નહીં ત્યાં તો ખુદની શોર્ટ રાખી અને તે બીજી કોઈની ઇન્સ્ટાગ્રામમાંથી ગમે એની ફેક આઈડી બનાવી એની શોર્ટ રાખવી હા કોઈ ક્રિએટર વધારે વ્યૂઝ આવતા હોય વધારે હોય ફોલોવર ત્યાંની રીલ બનાવીને એની રીલ કોપી કરી યુટ્યુબ પર રાખવી અને ખૂબ કરતો એમાં ખુદની રીલ ઉપર વ્યૂઝ આવતા તો એમાં 400 પહોંચે આમાં તો એવું હતું ને કે અમુક કંઈ આવું હશે ડાઉન થવા છે અને વિડીયો બધા કાઢી અને મોટું બીજું વિચાર્યું કે ના કારણ વિડીયો સારા લાગે એટલે વિડીયો શું મોકલ રાખવાનું શેર ના છું આ ત્યાં સબસ્ક્રાઈબર ત્યાં 450 છે આ ત્યાં ડાઉનમાં પડી શોર્ટમાં એડે એમ કારણ કે 500 400 રૂપિયા આવે છે ઘણા નહીં આવતા આ લોંગ વિડીયો મારેલા આવે ને 400 500 તો ત્યાં બહુ થઈ ગયો પણ એમાં નહીં આવતા અને મેં કોણ નામ કર્યું હતું અત્યારમાં કોણ ખૂબ અત્યારમાં 2 મહિના કરી 12 મહિના થયો અત્યારમાં મેં પહેલાં તો એ મહેનત કરી વિડીયો કાઢીને વ્લોગ ચડાવ્યા વ્લોગમાં નહોતા આવતા વાળી પાસે રાજજીત વાળી પાસે વાળી યુટ્યુબમાં ફેક આઈડી બનાવીને તે પોતાના વિડીયો રાખવાના એમાં ચેનલ 600 પહોંચું અને દ્વારકાધીશ જ્યાં હતી
વિડીયોમાં લાગતો બીજા સારા આવતા તાન તો લાગતો દિવસ તેટલા દિવસના 3 વિડીયો લાગતો નહીં. 3 બીજા આવે એટલા 600 1000 વિડીયો પડતા પહોંચતા 3 સબસ્ક્રાઈબર સારા પડતા. એક વિડીયોમાં 3-4 આવતા ડેલી એટલે દાડા 10-12 આવી જતા. પછી આમાં શું ખબર ના પડી વિડીયોમાં કાંઈ ડાય લાગતો નહીં તો જ્યાં ડાઉન થઈ ગઈ. હાલ જ્યાં ડાઉનમાં પડી એટલે 450 હતા જેમ પણ સબસ્ક્રાઈબ કરતા નથી. હાલમાં વિડીયો લાગતો નહીં એટલે કોણ આ આપણી યુટ્યુબરને રિયલ લાઈફ અને બધી રિયાલિટી. બાકી આમ કોણ કશું નહીં યુટ્યુબમાં ત્યાં મોનેટાઈઝ નહીં થઈ. અને ગાઈસ તો હવે છે ને આપણો ટાઈમ થઈ ગયો 10 મિનિટનો એટલે આપણે વિડીયો ફર્સ્ટ ટાઈમ પૂરો કરવો પડશે. આ ગાઈસ તમે તો હવે છે ને મળીએ આપણે નવા વ્લોગમાં ગાઈસ ને. હવે આજનો દાડો તમારો સારો રહે અને તમે મને સપોર્ટ કરતા રહો કાયમ માટે. અને રામથી હા વિજા અને પછી પબ્લિકો આપણી વિડીયો ચાલુ થઈ જાય જોવા માટે તૈયાર થઈ જાય. તો આપણે કીધું ને રોજ થશે ને પબ્લિક તો આપણે વિડીયો હા આવશે રેડી. એવું નહીં કે રોજ એવું છે બોલવાનું કે આખા બોલી અને હા કે બોલાતું નહીં એટલે બોલવાની તકલીફ થાય થોડીક. ગાઈસ તો છે ને હા તમારા ટાઈમ બગાડવો નહીં ગાઈસ. તો 11 મિનિટ થઈ ગઈ છે. 11:40 વિડીયો પૂરો.